હાય મિત્રો, આજે હું તમને એક બહુ જ મજેદાર વાર્તા કહેવાની છું. એક નાનો છોકરો હતો. તેનું નામ હતું રાજુ. રાજુને મોબાઈલ બહુ ગમતો. તે દિવસભર ગેમ રમતો અને કાર્ટૂન જોતો. એક દિવસ રાજુ ગેમ રમતો હતો. અચાનક મોબાઈલ બોલ્યો, "અરે, મને બહુ ભૂખ લાગી છે." રાજુ ચોંકી ગયો. "અરે વાહ, મોબાઈલ બોલે છે?" મોબાઈલ બોલ્યો, "હા, હા, મને ખાવું છે." રાજુએ પૂછ્યું, "પણ તું શું ખાય છે?" મોબાઈલ હસીને બોલ્યો, "મને ચાર્જર ખવડાવો." રાજુ દોડતો ગયો અને ચાર્જર લાવ્યો. મોબાઈલમાં ચાર્જર લગાવતા જ મોબાઈલ બોલ્યો, "આહા, કેટલું સ્વાદિષ્ટ." થોડીવાર પછી બેટરી ભરાઈ ગઈ. મોબાઈલ ખુશ થઈને બોલ્યો, "હવે હું ફૂલ થઈ ગયો છું." રાજુ ફરી ગેમ રમવા લાગ્યો, પણ થોડા સમયમાં મોબાઈલ ફરી બોલ્યો, "અરે, ફરી ભૂખ લાગી." એ સમયે માં બોલી, "રાજુ, હવે મોબાઈલ બંધ કરો." મોબાઈલ પણ બોલ્યો, "હા રાજુ, મને પણ આરામ જોઈએ." રાજુ હસ્યો અને મોબાઈલ બાજુમાં મૂકી દીધો. તે બહાર રમવા ચાલ્યો. મોબાઈલ ખુશ થઈને બોલ્યો, "શાબાશ."